સમી તાલુકાના વરાણા ખોડિયાર ધામ ખાતે વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજના પટમાં સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો, જેમાં 53 દીકરીઓએ પ્રભુત્વમાં પગલાં માંડ્યા હતા અને સાધુ સંતો તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લાના વઢિયાર પંથકના સમી ખાતે આવેલ વારાના ખોડિયાર ધામ ખાતે વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજના 42માં ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયા હતા, જેમાં 53 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડેલ. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ, મહાનુભાવો અને ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજના આ સમૂહ લગ્નની અંદર ઠાકોર સમાજની ગુજરાતી પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે. એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવાનો આજનો દિવસ છે. આજે ખૂબ સરસ મજાનું આયોજન કરેલ છે, તે બદલ આયોજકોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અહીંયા ઠાકોર સમાજના અને અન્ય સમાજના આગેવાનો અહીંયા પધાર્યા છે, એમને પણ અભિનંદન પાઠવીએ છીએ. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ લવિંગજી ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય અને અમીર હારીજના ધારાસભ્ય દિનેશજી ઠાકોર અને પૂર્વ મંત્રી દિલીપજી વેરાજી ઠાકોર, પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, ધારાસભ્ય નાગરજી ઠાકોર, ઠાકોર સમાજના પ્રમુખ મફાજી ઠાકોર, ભોપાજી ઠાકોર, દિલીપજી ઠાકોર, ધારાસભ્યના પુત્ર નરસિંહભાઈ ઠાકોર, બચ્ચુજી ઠાકોર, સુભાષજી ઠાકોર અને મનુજી ઠાકોર, ગામના સરપંચ વારાના પ્રભુજી ઠાકોર, મહામંત્રી માસુકજી ઠાકોર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિતની અંદર ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયા હતા. મા ખોડિયારના આશીર્વાદ લઈ સમૂહ લગ્નની અંદર દીકરા દીકરીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. ભરત સથવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, સમી. આજે માં ખોડિયારના ધામની અંદર શ્રી વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ સમી તાલુકા વતી અહીંયા 42માં સમૂહ લગ્નની અંદર 53 દીકરીઓએ પ્રભુતામાં સમગ્ર સમાજની હાજરીમાં પ્રભુતામાં પગલાં માંડ્યા. એ વતી એમનો સંસાર સુખ અને સફળ નીવડે એવી અમે સમાજ વતી તમામ આગેવાનો વતી અમે વિનંતી અને પ્રભુને મા ખોડિયારને પ્રાર્થના કરીએ છીએ. ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં ઈડરિયા ગઢને લઈ ગરમીનો પારો દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. જો કે ઈડર શહેરમાં સમગ્ર ગુજરાતમાં સૌથી ગરમ શહેર માનવામાં આવે છે અને હાલ બપોરના સમયમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળે છે. સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે રાજ્યમાં જ્યાં સૌથી વધારે ગરમી પડે છે તે સાબરકાંઠાના ઈડરમાં બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઈડરમાં ગરમીનો પારો હાલ 44 થી 45 ડિગ્રીએ પહોંચી ગયો છે. ઈડર શહેર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં ઈડરિયા ગઢને કારણે ખ્યાતિ ધરાવે છે. ઈડરિયા ગઢના કાળા પર્વતોને કારણે ઈડરમાંથી સૌથી વધારે ગરમી પડે છે. ઈડરિયા ગઢને કારણે ઈડર જ નહીં પરંતુ આસપાસના ગામડામાં પણ ગરમીનું પ્રમાણ વધારે રહે છે. ગરમીનો પારો દિવસે ને દિવસે ઉપર જઈ રહ્યો છે. બપોરના સમયે ઈડર શહેરમાં જાણે આકાશમાંથી અગ્નિગોળા વરસતા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. સર, અત્યારે ગરમીનો એટલો અહેસાસ થાય છે કે આજુબાજુમાં ડુંગર અરવલ્લીની ગિરિમાળામાં જોડાયેલા છે, પ્લસ ડીસા, અમદાવાદ કરતો બી બહુ તેજ ગરમી ઈડર શહેરમાં વધારે છે. દિવસો સાહેબ એવા પસાર થયું છે કે સવારે ઉઠીએ તો 9 વાગ્યા સુધી તો ઘરમાં રહીએ, પછી 9-10 વાગે પછી બહાર નીકળ્યા હોય તો 11 વાગે તો પાછું રિટર્ન ઘરે જ પહોંચી જવું પડે. તો 5 વાગ્યા સુધી આ ગરમીના લીધે સર, અને ગરમીના બહાર ગરમીમાં સાહેબ ટકી શકાતું નથી, એટલી કન્ડિશન ક્રિટિકલ છે. ગરમીમાં સાહેબ અહીંયા બહુ ખરાબ અહેસાસ થઈ રહ્યો છે અને અહીંયા બહુ પુષ્કળ ગરમી પડે છે. અહીંયાની પબ્લિક ત્રાહિમામ પોકાળી ગઈ છે ગરમીથી, અને ગરમીમાં પબ્લિક રહી નથી શકતી. રાત્રે લાઇટો જતી રહે છે, લાઇટો આવતી નથી, 2-2 કલાક સુધી ઊભા રહેવાનું. બધા જાગે બિચારા, લાઇટો ના હોય તો શું થાય ગરમીમાં? આ ગરમીના મોસમમાં શું થાય? 48 ગરમી છે, નગરપાલિકા ચોખ્ખો આંકડો બતાવતી નથી. અમે રિક્ષા ચલાવીએ સાહેબ, હમણાં 2 કલાક ચલાવશું, પછી 2 વાગ્યાથી 1 વાગ્યાથી મૂકી દઈશું તો 4 વાગે. ગરમીમાં શું કરવાનું? ગરમીમાં બેસી રહેવાનું ઘેર. ઉત્તર ગુજરાતમાં
કાળઝાળ ગરમીએ એક સપ્તાહથી લોકોને પરેશાન કરી દીધા છે. છેલ્લા એક સપ્તાહથી આકાશમાંથી ગોળા વરસતા હોય એમ ગરમી વરસી રહી છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં પણ કાળઝાળ ગરમીથી લોકો પરેશાન બન્યા છે. બપોર થતાં જ શહેરી વિસ્તારના રસ્તાઓ સુમસામ બસવા લાગતા હોય છે. રસ્તાઓ પરથી લોકો અને ટ્રાફિક ઘટી જવા પામ્યું હોય છે. લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમીનો પારો 44 થી 45 ને પાર છેલ્લા એક સપ્તાહથી જોવા મળી રહ્યો છે. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ઈડર. ઈડર શહેરમાં એટલી બધી ગરમી છે કે અત્યારે 45 ને પાર ગરમી પહોંચી ગઈ છે. લોકો ત્રાહીમ પોકારી ગયા છે. સામે ડુંગર છે, ડુંગરની એટલી જ્વાળાઓ આવે છે કે તે અમારે રહેવું બી ભારે પડી જાય છે. પંખા બી જઈએ છે, પંખા બી ગરમ લાય હવા આવે છે. એટલે અત્યારે પુષ્કળ પ્રમાણમાં ઈડરમાં ગરમી પડી રહી છે. બરાબર.